એવી રીતે અલગ અલગ હતું એમ. ઢેફલી વાળાને બોલાવ્યો ન થાય. મારે એક માણસ તો એને એ માગવા આવે ને તો એને આપવું. આ વિશ્વનું મોટામાં મોટું દાન દેવા જાય છે. અને ક્યારેય પણ ક્યારેક જમવાનું નથી, મહાપ્રસાદ કહેવાય. હે જનકની ઘેરે એ પ્રસાદ. પણ આપણે તો હું માંડવે બિચારી શું કરે, એના બેન પાણી નો વાંક છે. 35 વારો આવ્યો ને તો ઝુમર હામું ન જોવાય. સહજતા છે યાર, સહજતા લાવો. તમે મહાનગરનું જોઈને ગામડું બગાડતા નહીં કોઈ દી. મહાનગરનું જોઈને કોઈ દી ગામડું ન બગાડતા. તમને તો ધન્યવાદ દેવા પડે કે તમે હું હાસવીને બેઠા છો. એ તો જોવો હું કામ તમને હજી ભજનમાં પીડ્યા છો, હજી ભજનમાં છો ને. નથી કહેતા કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. એ 3 પેઢી સુધી તમે તારી બહરાટી બોલાવો, ભજન જીવાડશે. રનિંગ હાલે તોય અમારા વડીલો એમ કહેતા શીખો. તમને આ કડીઓ ન સંભળાતી હોય ને સમજાતી હોય ને તો પેલા ભજન સાંભળતા શીખો. એમાંથી બધા રસ્તા મળે છે. આ જે આપણને આમ દઈને જાય ને તે આપણને અત્યારે ન સમજાય. આપણને એમ થાય કે આ મેણા મારે ખબર પડે. 2005ની સાલમાં હું સુરત હીરાગઢ હતો. એટલે વાડિયા વ્યાજ એટલે અમને કામ સિંધીને જાય. ભલે આવ્યા હોય ઇસ્ત્રી ટાઈટ કપડા 2 દી પહેરો, 72 બપોર પછી કપડા કાઢી નાખવાના સીધું વાડી કે 2 તો વર પતી ગયું. રામ રામ થઈ તમે સાહેબ. મેં કીધું હા હો દાદા, હારું હારું મારો દીકરો હારું લ્યો. કામે સોટી ગયા બહુ. 4 થી 6 ના ગાળા, 4 થી 6 ના ગાળામાં તમે જોજો કોઈ પણ તમારે કીધું ભાઈ દેવાના છે વલ્લભભાઈ. તો એકાદું ગોદડું એવું ઘરમાં રાખજો. આપણી બાએ શિવેનું થીગુંડું લીધું. ગામડામાં ને એમાં આંખે આંખમાં મંદિર આવી ગયો ને પછી એમ બાપા સાંભળો લે ઈ 6 વાગે ઈ પ્રભાત સાંભળે ને એનો ઈ જ રેડિયો દી મેં 6 વાગે ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું. ગામનો ચોર. નમસ્કાર, આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. તો અમરેલીથી પધારેલા અર્જન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે આપણે બટેટાની ખેતી કઈ રીતે થાય અને કઈ રીતે આપણે એને ઉપજ લઈ શકીએ. મારા 75 વર્ષ થઈ ગયા. મારે 4 છોકરા 3 દીકરીઓ. 3 તાલુકામાં અલગ અલગ ગામડામાં દીકરીઓને વરાવી, છોકરાઓને વરાવ્યા. અમારા વેવાય વેલા ને 50 વીઘાનું 100 વીઘા જમીન. બાપા આપણે બટેટાની ખેતી વિશે સમજાવવાનું છે. તમારા દીકરા દીકરીઓને મુના બાપુ કે તમારા દીકરા દીકરીઓને માલ મિલકત કેટલી દી નહીં. કે મારો 75 વર્ષ છે. અમારા વેવાય વેલા બહુ દાદા 100 વીઘા જમીન, પણ મને નથી સાંભળતું કે એને બટેટા વાવ્યા હોય. અમારે અમરેલીમાં બટેટું વવાતું જ નથી. તો કે બાપા તો તમે અહીં શું આવ્યા? હું તો બીડી બાકસ લેવા નીકળતો હતા. જુવાન કે હાલો 20 ના ગાંઠિયા ખાઈને આવશું. હું તો ગાંઠિયા ખાવા આવ્યો હતો. મને શું ખબર હે બટેટાની માહિતી દેવાની છે. આ સરોતર બાજુ વાળાને પૂછો, અહીંયા ધામ બટેટું હોય. મહેસાણાથી પધારેલા મંજી દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જાણી કચુંબર કરીને તગારું નાખીને ખેતરે જવાનું. ખેતરે જઈને એક બે તો મોટો ખોડો કાઢવાનો. ખોડાની અંદર ખોબો તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરા લીંડી હાલવાની. માથે ઢોકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલે પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. જેમ કે ઘેટા બકરા લીંડી બટેકા કચુંબર બને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. હવે આ ગોલ્ડન માહિતી ક્યાં તમે લેવા જાઓ? હે આ ન મળે તમને ક્યાંય. આ કોઠાવી જ ની વાતું છે. આ તમને ચોપડામાં ન જોવા મળે. આ મળે ક્યાં? કોઈ 70 વર્ષનો દાદો નિમાણો થઈને બેઠો હોય ને, એને એની કદાચ બાળપણની કે એની યુવાનીની વાતો યાદ ન આવતી હોય ને, ક્યારેક એક વખત એની પાસે બેહો, એને પૂછો દાદા મજામાં બાપા? ખાલી મજામાં બાપા રામ રામ એટલું બોલો ને તો ઓલા દાદાની રેખા, એને મોઢાની રેખા તમે જોઈજો. હાય હાય હાય, અમને કોઈ પૂછવા વાળું તો મળ્યું. આ જુવાન અમને પૂછે છે, હારું બાપા હારા ઘરનો દીકરો લાગો, હું નામ બાપા? બધું પૂછશે. બાપા એ ખાલી બાપા નહોતા હો, તમને મનમાં બે મોજ કાઢ નાખ્યું. દાદા ખાવ દાદા નહોતા બધા, એ આખા ગામના સીસીટીવી કેમેરા હતા. કઈ રીતે સીસીટીવી કેમેરા એ હું તમને કહી દઉં. હાલો તમે અત્યારે ડિજિટલ યુગના તમે કેમેરા સારી બાજુ તમે મૂકો,
હે કોઈક મોઢે રૂમાલ બાંધીને આવે, કોઈક ટોપી પહેરીને આવે, અજાણ્યો માણસ આવે તો સીસીટીવી કેમેરા એની કઈ હાથ પેઢીનો ઉત્તર ન આપે. એ ગામમાં દાદો બેઠો હોય ને, કોઈક માણસ વહેલો જતો હોય ને તોય બોલા, એ ભાઈ રામ રામ હો બાપા. તો ઓલે નો બોલું તો કે રામ રામ રામ. કયું ગામ ભાઈ? તો ઓલા ઊભું જ રહેવું પડે. બાપા એ કે ભાડેર. હા અચ્છા ભાડેર. ભાડેર ત્યાં તો અમારે વેવાય છે. તમે કઈ હાંખ્યા બાપા? તો કે બાપા અમે અંટાળા. અંટાળા. હા લે ઈ હા શું અંટાળામાં અમારે ઘણા અમારા દીકરી છે ને એની નળન છે. ઈ હું હાંક્યા? તો કે બાપા આમ ને એટલું બધું લગભગ પૂછી લે. ડેલી કયા કલરની છે ત્યાં સુધી પૂછી લે. પછી આખા ગામમાં કાંઈ પણ કોઈ એવી ઘટના ઘટી હોય ને પછી દાદા એક જોવાઈ તો લ્યો કાઠાળો ઓછો કાળ્યો એવો, કપાળે લાલ સાંડલો કરીને રભો પહેરો જ હોય. હા ઈ પાકું લ્યો ઈ જ હોય. ઈ તો ભાડર નો છે. સીધા ઓલા ઘેરે પૂગે. હા ઈ જ હતો. આ ઠેઠ સુધી પૂગી જાય. બોલો આ કહેવાનો મારો ભાવ ઈ ખાલી સીસીટીવી કેમેરા નહોતા, એ આખી જાણકાર વાળા હતા. મને બીજું એક વસ્તુ કહેવાનું મન થાય સાહેબ. આ ગૂગલ ને આપણે બધા યુઝ કરીએ છીએ. હું જો કે આ મોહમાયામાં ફસાઈ ગયો આમાં. હાલો પણ આ ગૂગલમાં તમે ક્યારેક એક વખત પૂછજો, કોઈક વડીલ પાસે બેહો ને તો તમને હાથ પેઢીના ઉત્તર મળશે કે ફલાણા દાદા આવા હતા, ફલાણા બાપા આવા હતા, કે એનું ભજન મોટું, કે એને આ કામ કર્યા, એને ઓલા કામ કર્યા, એને અવેડા બંધાવ્યા, એને સબૂતરો બંધાવ્યો, કંઈક ને કંઈક વ્યાખ્યાઓ નીકળશે. આ ગૂગલને પૂછજો જી, હાલો ગૂગલ મારી હાથ પેઢીનો ઉત્તર આપશે? નહીં આપે. શું કામ? ગૂગલ પાસે માહિતી નથી. એ માહિતી છે આપણા બારોટો પાસે. આપણા બારોટને આપણે બધું 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા આખા વરહના દેવા પડતા હતા. એ આપણને ભારે પડ્યા ભાઈ. આ હાથ પેઢીનો હું વિસ્તાર આખો વિયો દા, આંબો વિયો દા. બારોટોને હાચવજો. અને કરા 4 પેઢી આપણે ઉત્તર શું દેવું? હું કેવું કે અમારી પાસે આ હતું, હારો માણસ છે વિયો દા. હાલો પછી બીજા તમારે દાંત વાળા વાજ ઉભા છે. બાપો દા એટલી જ વાર છે, સીધા જ કરવાના. કરવું તો કઈ નથી. આ કોઈ મારી વરાળ નથી. કેમ કે અત્યારે દેખાય છે આ બધું. તમને નથી લાગતું? દાદો 5 વાગ્યામાં જાગી જાય, શિરામણ કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય, અને બપોરના 12 વાગે ભાત દી આવવાનું. વળી પાછું બાપો ભાત ખાઈ લે. ભાત ખાઈને 1 કલાક આરામ કરે, પછેડી પાથરીને ઢેફાનું ઓછું કરીને હુઈ જાય. તીનની સાયમાં ભગરી ભેની સાય કામ કરતી હોય. તીનની બવણી હોય ને એમાં ભગરી ભેની સાય કામ કરતી હોય. 2 વાગે જાગી જાય, ચા પીને 6 વાગ્યા સુધી કામનો ઢવડો કરે. એ બાપુજીએ કે દાદાએ કોઈ દી કીધું? આપણે પૂછીએ ને બાપુજી કેટલી ગાડી ખાતર નાખે? શાળે ગાડર શાલી ગાડી ખાતર નાખી દી. એ બપોર સુધીમાં. બપોર પછી વળી પાછી 30 ગાડી ખાતર નાખે. તડકા પ્રમાણે કામ ઓછું થાય તો આખા દિવસની 60 ગાડી ખાતર પાથરી દે આખા ખેતરમાં. તો એ બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદાને ખબર? તાર બાન કેજે ચા બનાવી દે. સમજાય તો વંદન, ન સમજાય તો કાંઈ નહીં. તાર બાને કેજે ચા બનાવી દે. આખી ખેતરમાં કામ કર્યું, 60 ગાડી ખાતર નાખ્યું. એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચા ની જ હતી. કોંટો છોડી દે એટલે બહરાટ. હે એ દાદાએ કોઈ દી એવું કીધું કે તાર બાન કેજે ફ્રીજના ઉપલા ખાનામાં 2 રેડ બુલ પીડ્યા છે, એનર્જી ઘટે, 60 ગાડી ખાતર નાખ્યું છે. હે એકાદ 2 હેલ ઘટે છે, તાર બાન કેજે નહીં. આ સાથી કામ નથી થાય, હવે રેડ બુલ જ પીવા પડશે. એવું કીધું કોઈ દી? હે 150 રૂપિયાનું આવડું રેડ બુલ આવે, 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ મળે, 1 લીટર પી જાઉં ઉભા ઉભા શું એનર્જી ઘટે યાર. હે ગાયું જીવતી રહી જાય, વળી પાછા દૂધના ઉત્પાદનો થાય. આ નથી કરવાના આપણે કર્યા છે ને. આપણને કોઈ મારવા વાળો પેદા નથી. હું જાહેરમાં કહું, આપણને કોઈ નહીં મારી શકે. આપણને આપણા શોખ જ મારી નાખવાના છે. કેમ કે આપણે હુકામ અહીંયા આવ્યા છીએ, હુકામ જીવવું છે જ નથી ખબર. લક્ષ કોઈને કઈ છે જ નહીં. બોલો એકેયને લક્ષ નથી. તમે જોઈજો, માર્ક કરજો. અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું, છતાં એને બેઠા બેઠા એનર્જી ઘટે છે. શું કામ? એને ઓવર થિંકિંગ વધારે થઈ ગયું. આમ કર્યું કેમ રે, આમ કર્યું કેમ રે. હમણાં એક મારો દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે શેર બજારમાં 20 લાખ રૂપિયા થઈ ગયા 15 દિવસમાં. મેં કેટલા? કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું તો સારું કહેવાય. કેટલા રોક્યા હતા ભાઈ? કે 1.5 કરોડ. એ ઓવર થિંકિંગમાં ગયું બધું. કામે સોંટી ગયો હોત તો શું થાત? અને બીજું અત્યારના યુવાનોને 1% કરવી છે. તમારે કાંઈ નથી કરવું. હાલો માની લીધું, સવારે 8 વાગે તમે જાગી જાઓ, ગાડી લઈને નીકળો, ગલ્લાવાળાને પછી આમ કે 100 વીઘા ખાતે એક માવો બનાય. બોલો બિચારો 5 પાર્સલ આપજો. બોલો બિચારો પૂછે મોટભાઈ ઓલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે બાપાના 100 વીઘા જો.
કે માગવા બાગવા કે યા થોડા જવાના છે, હાલી મેળા છો તમે બોલો કે સારું બાપા ગ્રાહક છે ને રોજનું કાંઈ વાંધો નહીં. સાંભળજો વસ્તુ એક મને ઉતરે છે એટલે કહું છું. બાબુના હો પીળામાં દાંત આવે એટલી રિક્વાયરમેન્ટ વાતરીને દે છે જૂની નહીં. એમાં માર ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કાંઈ આખો દિવસમાં ન કરી તો માની લીધું હાલો, પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં કોઈક નિમાણો થઈને બેઠો હોય ને પાસે એક અડધી કલાક બેહો, એ સારું કામ ન થઈ શકે આપણે. મને જ હમણાં એક દી વિચાર એવો હતો કે મેં કીધું આપણે સવાર જાગીને છે ને 3 કામ કરવાના. કયા કયા ખબર? એક તો ખોટું નથી બોલવું, બીજું કોકનું સારું કરવું, અને ત્રીજું કોકને રાજી કરવા. બરોબર? તો સવારમાં ઉઠો ને તો જીએસટી રેડ પડી, નહોતું ખોટું બોલવું તો પ્રાણે બોલવું પડ્યું. તોય મને એમ થયું કે હાલને કાંઈ વાંધો ને કોકની સેવા કરવી છે. તો કડકડતી ટાઈટમાં એક બેન ધ્રુજતા હતા, તો મેં વળી ધાબળો ઓઢેડો. તે ધાબળો ઘા કરીને કે હું કઈ થોડી ભિખારણ છું, હું તો પાર્ટીમાં જાઉં છું એટલે ટૂંકા કપડાં પહેરાય. મેં કીધું માર્યા એને. તો મેં કીધું મારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો, જ નથી કરવો. પછી મને એમ થયું કે મેં કીધું કોકનું સારું કરવા જવું, આવું અંદરથી વિચાર આવ્યો. ઓલો ભિખારી બેઠો હોય છે ને, તો મેં વળી 10 રૂપિયા મૂક્યા. મેં કીધું મને કે અહીંયા ઉપાડતો 10 રૂપિયા. બાપા રાખો ને કાંઈ વાંધો ખાલી ઉપાડે 10 રૂપિયા ઉપાડી, હાલે 100 રૂપિયા લેતો હતો. મેં કેમ શું થયું? કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો હતો, ગરમી થાય છે, ઉપાડ તારા પૈસા ઉપાડ. એકેય કાંઈ ન લાગ્યું મારે. તમે ઘેરેથી સવારે શું વિચારીને નીકળો છો એની ઉપર આધાર રાખે. તમે એક ડગલું ઘરની બહાર મૂકો અને એમ વિચારો કે મારે 5 કામ આજ હારા જ કરવા, તમને 10 જણા એવા મળે છે કે હારા કામ કરવાની તમને પ્રેરણા આપશે. પણ તમે અંદરથી એવું વિચારીને નીકળો કે આ બેનું લોહી પીવો છે, તો 10 જણા બીજા મળ્યો, કઈ જરૂરત કેજો, કોબો ઉપાડી લેવું.